જય અંબા જય ખંભલાઈમાં આજે 19 નવેમ્બર 2024 મંગળવાર મંગલકારી મંગળવાર અને બપોરે 4:32 તળાવ પ્રાગટ્ય સ્થાને શ્રી સુવર્ણ કળશ શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ વિશ્વની સૌથી મોટી ભૈરવ દાદાની પ્રતિમા આપને ખબર છે, આપણે જોયું હશે અને એને આપણે સ્થાપિત તો કરી દીધી, પણ એમની પ્રાણ પ્રતિષ્ઠા આપણે 31 ડિસેમ્બર 2024થી શરૂ કરી 5 જાન્યુઆરી 2025 વચ્ચે તળાવ પ્રાગટ્ય સ્થાને એક ખૂબ જ મોટો યજ્ઞ કરીને 225 ભાગ્યવંતા પુણ્યશાળી કપલ એમાં બેસશે અને 153 કળશના દાતા એમાંનો સમાવેશ થાય છે. અને 153 જે કળશના દાતા છે એના નામનો એક સુવર્ણ કળશ યાવતચંદ્ર દિવાકરો ખંભલાઈમાના નિજધામ ગામના મંદિરમાં ગર્ભગૃહ ઉપર, મુખ્ય શિખર ઉપર અને નૃત્ય મંડપ ઉપર બિરાજમાન રહેશે. અને શુદ્ધ સુવર્ણ આપણે એક સરસ મજાની જે જૂની પદ્ધતિ છે વૈદિક એ પ્રમાણે ચડાવેલું છે. હું કમ્પેરિઝન નહીં કરું, પણ ગુજરાતમાં કદાચ ત્રીજું મંદિર બનવા જઈ રહ્યું છે આપણું ખંભલાઈમાં નિજધામ. અંબાજીના બધા કળશ સુવર્ણ કળશ છે, સોમનાથના બધા કળશ સુવર્ણ કળશ છે અને હવે ખંભલાઈમાંનું નિજધામ માંડલ બધા જ કળશ સુવર્ણ કળશ થશે. હવે એ કળશને આપણે અભિમંત્રિત કરવા માટે શ્રી સુવર્ણ કળશ શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ અનુષ્ઠાન કરી રહ્યા છીએ. બેસતા વર્ષના દિવસે જેની શરૂઆત થઈ હતી, શુભ શરૂઆત, અને એની પૂર્ણાહુતિ આવતા એટલે કે 1 ડિસેમ્બરે આપણે એની આસપાસ કરશું. પણ હજી ઘણા બધા દિવસ બાકી છે. 12 દિવસ આપણે ચંડીપાઠ કરાવ્યા અને દરરોજના 5 ચંડીપાઠ થતા હતા અને 36 ભૂદેવ એટલે 36 પંચા 180 દરરોજના દુર્ગા સપ્તશતીના પાઠ થાય એવા 12 દિવસ આપણે કર્યા. અત્યારે 12 દિવસ ભૈરવ મંત્ર ચાલુ છે અને બહુ એકદમ ગરમ ઉર્જાવાન મંત્ર ભૈરવ મંત્ર. ભૈરવ દાદાના શબ્દકોશમાં ભય નામનો શબ્દ જ નથી. ભૈરવ દાદાના શબ્દકોશમાં ભય નામનો શબ્દ જ નથી. ભયના હરનારા છે એટલે એમનો મંત્ર વેદોક્ત છે. તમને દેખાડું 36 ભૂદેવો. જે વિશાળકાય પ્રતિમા રૂરુ ભૈરવ દાદાની પ્રતિષ્ઠિત કરવાની છે એની પ્રતિકૃતિ, એનું મિનિએચર અહીં આપણે બનાવેલું છે જયપુરમાં સ્પેશિયલ. સુવર્ણ કળશ આચાર્યની સતત હાજરી, 2 ઉપાચાર્યની સતત હાજરી અને 3 આપણા સ્વયંસેવકો, 4 સ્વયંસેવક
બિલકુલ સતત હાજરી આપે છે. સવારે 7 વાગે અનુષ્ઠાન સ્ટાર્ટ થાય, 12:30 વાગે વિરામ પામે વચમાં, પછી પાછું 3:30 વાગે પાછો શરૂ થાય અને સાંજે 7:30 વાગે. આટલું બેસવું ભાઈઓ ફરી એકવાર 7 થી 10:30, 12:30 એટલે 5.5 કલાક કન્ટિન્યુઅસ, 3:30 થી 7:30 એટલે બીજા 4 કલાક, 9 થી 10 કલાક દરરોજ બેસે છે ભૂદેવો. આપણે ઘણા લોકોએ વચમાં કોમેન્ટ્સ પાસ કરેલી, પણ આવું બેસવું અને બેસીને આટલું સતત જાપ કરવા, તપ કરવું એ બધા માટે શક્ય નથી હોતું. હું જે લોકો સમજી શકે એને જવાબ આપવા માગું છું કે આટલું બેસવું, સતત આટલી હાજરી આપવી કન્ટિન્યુઅસ, અને સતત એમાં મંત્રોચ્ચારથી બોલતા જવાનું, સતત આટલા લોકોના ઓબ્ઝર્વેશન નીચે જરા પણ હલીબલી શકે નહીં, બંને બાજુ સીસીટીવી કેમેરા છે, અને આવી પરિસ્થિતિમાં સતત બેઠું રહેવું ને જાપ કરવા એ પણ બહુ અઘરું કામ છે. આપણે 9 કલાક કદાચ ન બેસી શકીએ, આપણે અને આપણામાંના મોટા ભાગના કદાચ 9 કલાક સતત બેસી ના શકીએ. આ જ બેસી શકે અને એની પાસે આપણે કર્મ કરાવવાનું છે. દક્ષિણા આપશું આપણે એમને પૂર્ણ, એટલે પુણ્ય તો આપણને જ મળવાનું છે, પણ બેસવું અઘરું છે. એટલે ટીકા કરવી સહેલી છે કે બીજા લોકોને તક નથી મળતી, પણ આ બધું બહુ કઠિન કામ છે. એટલે ટીકા કરવી સહેલી છે, ટેકો કરવો અઘરો છે. પણ થઈ રહ્યું છે માની કૃપાથી કેવળ અને કેવળ અનુષ્ઠાન. અને 12 દિવસ સુધીમાં દરરોજની 51 માળા, કલ્પના કરજો, 51 માળા મતલબ 51 × 108 મંત્ર × 36 ભૂદેવ, એવા 12 દિવસ ભૈરવદાદાના મંત્ર થશે. અને કુલ 24 દિવસ 36 ભૂદેવ, દરરોજના 5 ચંડીપાઠ, એટલા ચંડીપાઠ થશે. આ શ્રી સુવર્ણ કળશ, શ્રી ગુરુ ભૈરવદાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ અનુષ્ઠાનની અંદર ફરી એકવાર વિનામૂલ્ય થઈ રહ્યું છે. કોઈનું પણ અનુદાન લેવામાં નથી આવ્યું, બિલકુલ નહીં. હેતુ માત્ર આખા પરિવારમાં જે લોકોએ, જે દાતાએ આખા રૂરુ ભૈરવદાદાની એકમાત્ર જે એક પથ્થરની બનેલી પ્રતિમા છે એનું અનુદાન આપેલું છે, અને સુવર્ણ કળશના 153 દાતાઓને એનું સંપૂર્ણ પુણ્ય પ્રાપ્ત થાય એ હેતુથી અન્ય કોઈનું ડોનેશન આપણે નથી લીધેલું. અને ખરેખર બહુ જ સચોટતાથી, સંપૂર્ણ પ્રમાણિકતાથી, સંપૂર્ણ સમય, સ્વચ્છતા, એકદમ નીટ એન્ડ ક્લીન વ્યવસ્થા સાથે અને ખૂબ ભાવ સાથે અનુષ્ઠાન થઈ રહ્યું છે. અત્યારે અલૌકિક વાતાવરણ છે, અને નસીબદાર છે જે સ્વયંસેવકો કે જે હાજરી આપી શકે છે. આવતા વખતે લક્ષચંડી કરવાની છે આપણે ભાઈઓ, અને લક્ષચંડીમાં આખા પરિવારે જોડાવવું પડશે. જેની પાસે હું ગયો છું ને લક્ષચંડીની જરાક વાત થાય છે તો તરત એ લોકો લક્ષ્મણ ચૈતન્ય દાસજી એવું કહે છે, સિહોરમાં કંઈક એકવાર લક્ષચંડી યજ્ઞ થયેલો 60 વર્ષ પહેલાં, એમ કહે છે 55-60 વર્ષ પહેલાં. બધા એને યાદ કરે છે તો આપણી આંખમાં પાણી આવી જાય કે ત્યાર પછી કદાચ થયા હશે ઘણા બધા, પણ આને વારંવાર લોકો મમડાવે છે. તો જગદંબાઈ જ્યારે આપણને આપણા પરિવારના તક આપેલી છે આવડો મોટો લક્ષચંડી મહાશક્તિ યજ્ઞ કરવાની 2025 ડિસેમ્બરમાં, તો ત્યારે વોલિયન્ટર્સ તો જોશે 7 મહિના તો અનુષ્ઠાન ચાલવાનું છે. અત્યારે 36 ભૂદેવ છે, એ વખતે 108 + 6 114 ભૂદેવ હશે. એટલે એવા મહાઅનુષ્ઠાનમાં આપ સૌનો સાથ સહકાર ખરેખર હૃદયથી કહું છું, ખભે ખભા મિલાવશું તો વાલી ખંભલાઈમાં ખૂબ રાજી થશે. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.